ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા નાના સાંજા 3 રસ્તાથી મુલદ બ્રિજ સુધીના નેશનલ હાઈવે સાથે જોડાતા ધોરીમાર્ગને 4 માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે। જોકે કામગીરી શરૂ થયા બાદ કામગીરી અમુક કારણોસર વિલંબમાં પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા હતા। ત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આજરોજ ગુમાનદેવ ફાટક નાના સાંજા 3 રસ્તાથી મુલદ બ્રિજ સુધી ચાલતી રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ગુમાનદેવ ફાટકથી મુલદ બ્રિજ સુધીમાં 5.2 કિલોમીટર લાંબા રસ્તાની જે કામગીરી હાલ ચાલુ છે તેમાં કામગીરી દરમિયાન ખાનગી મિલકતો વચ્ચે આવતી હોવા ઉપરાંત વીજ પોલો હટાવવાની કામગીરી કરવાની હોય રસ્તાની કામગીરી વિલંબમાં પડી હતી। સાંસદે સ્થળ પર મુલાકાત લઈને જવાબદાર અધિકારીઓને રસ્તાની કામગીરી ઝડપી બનાવીને જલ્દીથી પૂર્ણ કરવા સૂચના આપી હતી। મળતી વિગતો મુજબ કુલ 5.2 કિલોમીટરના રસ્તાની કામગીરી પૈકી તારીખ 15મી ફેબ્રુઆરી સુધીમાં 3.8 કિલોમીટર જેટલો રસ્તો બનાવી દેવામાં આવશે અને રોડની જમણી બાજુની મોટા ભાગની સાઇડ ચાલુ કરવામાં આવશે જેથી વાહન વ્યવહાર સારી રીતે ચાલુ રહે। સાંસદ મનસુખભાઈ વસાવાની આ મુલાકાત સમયે તેમની સાથે ઝઘડિયા તાલુકા ભાજપા યુવા આગેવાન દિનેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી વિનોદભાઈ વસાવા, અગ્રણી સંજયસિંહ ચૌહાણ, ભરૂચના મુકેશભાઈ વસાવા, કાર્યપાલક ઇજનેર SR પટેલ, ડી ઇજનેર ધર્મેશ વસાવા અને કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા।